નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જે એકમ ભણવાનો છે તે છે માનવ દેહ ધર્મ વિદ્યાનો શરૂઆતનો ટોપિક, એટલે કે મનુષ્યનું પાચન તંત્ર, કે જેમાં આપણે પાચન અને અભિશોષણ વિશે આપણી જે NCERT ટેક્સ્ટબુક છે તેના આધારે અભ્યાસ કરીશું. મિત્રો, એકદમ આપણે ટીપટોપ રેપિડ રિવિઝનની જેમ અભ્યાસ કરવાનો છે, એટલે કે દરેકે દરેક મુદ્દાઓને વ્યવસ્થિત અભ્યાસ કરી અને વણી લેવાના છે. તો શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે સૌને ખ્યાલ છે કે જે આહાર ઘટકો છે તેમાં મુખ્યત્વે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણીનો સમાવેશ થાય છે. બરાબર છે. તે પૈકી જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી છે તે જટિલ તત્વો છે, જ્યારે વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી છે તે સાદા તત્વો છે. એનો મતલબ એવો થયો કે આ ત્રણ ઘટકો છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, તેમને સૌપ્રથમ સરળ ઘટકોમાં રૂપાંતરિત કરવા પડશે અને ત્યારબાદ તેમનું પરિપાચન થાય. ક્લિયર? જ્યારે સાદા તત્વો છે, એટલે કે વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી છે, તેમને આપણે મૂળ સ્વરૂપે એમને પરિપાચિત કરી શકીએ છીએ. બરાબર છે. તો આ મુદ્દો ખાસ યાદ રાખો, વિકલ્પ તરીકે પૂછી શકાય. મિત્રો, આપણો જે પાચન માર્ગ છે તે ચોક્કસ ઉત્સેચકો ધરાવે છે, જે હાઇડ્રોલેઝ પ્રકારના, એટલે કે જળ વિચ્છેદક ઉત્સેચકો છે. જળ વિભાજન કરી શકે એ પ્રકારના ઉત્સેચકો છે. બરાબર છે. આ ઉત્સેચકો આહાર ઘટકોને સરળ બંધારણીય સ્વરૂપમાં ફેરવે છે. એનો મતલબ કે આપણે ખોરાકને જે સ્વરૂપમાં લીધેલ છે તે સ્વરૂપમાં નહીં, પરંતુ તેનાથી બંધારણીય રીતે સરળ સ્વરૂપમાં ફેરવ્યા બાદ તેને સુપાચ્ય અવસ્થામાં, એટલે કે પરિપાચન થઈ શકે, પરિપાચન પામી શકે એવા સ્વરૂપમાં ફેરવશે, અને જેને કારણે આપણું શરીર તેને સરળતાથી પચાવી શકે અને તેના ઘટકોને ગ્રહણ કરી શકે. બરાબર છે. આપણો જે પાચન માર્ગ છે તે સ્નાયુ નળી સ્વરૂપનો છે. બરાબર છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, આપણો પાચન માર્ગ મુખદ્વારથી શરૂ કરી મળદ્વાર સુધીનો છે. આ ક્રમ ખાસ યાદ રાખવાનો છે. મુખદ્વાર, ત્યારબાદ મુખગુહા, કંઠનળી, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. બરાબર છે. આ સિક્વન્સમાં જ આપણા ખોરાકની આગળ વધવાની ક્રિયા થાય અને પાચન થઈ અને અભિશોષણ થાય છે. મિત્રો, આ તો મુખ્ય પાચન માર્ગ છે, પરંતુ આ મુખ્ય પાચન માર્ગની સાથે સાથે જે સહાયક પાચક ગ્રંથિઓ છે તેઓ મુખ્ય પાચન માર્ગમાં બહારથી જોડાયેલી છે અને નલિકા દ્વારા પોતાના સ્ત્રાવોને પાચન માર્ગમાં ઠાલવે છે, અને જેને કારણે તે પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. જેમાં આવશે લાળ ગ્રંથિ, યકૃત, પિત્તાશય સાથે લેવાના છે, અને સ્વાદુપિંડ. ટૂંકમાં જ્યારે સહાયક પાચક ગ્રંથિઓની વાત થાય તો મુખ્ય આપણે આ ચાર ઘટકોને યાદ રાખવાના થાય. બરાબર. આગળ વાત કરીએ તો સૌપ્રથમ પાચન તંત્રની રચનાની વાત કરવાની છે. શરૂઆત કરીએ મુખથી. તો મિત્રો, મુખની શરૂઆતમાં જ મુખદ્વારની વાત આપણે કરવી પડે, જે બે ઓષ્ઠ, એટલે કે બે હોઠ વડે ઘેરાયેલ છે. મુખદ્વાર છે તે મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહા છે તે બે જડબા વડે રક્ષાયેલ છે. બે જડબા એટલે ઉપલું જડબું, નીચેનું જડબું. ખાસ યાદ રાખજો, ઉપલું જડબું સ્થિર હોય છે, જ્યારે નીચેનું જડબું છે તે હલનચલન કરી શકે છે. મેં અહીં લખેલ નથી, પરંતુ ખાસ યાદ રાખવાનું છે, ઉપલું જડબું સ્થિર હશે, જ્યારે નીચેનું જડબું છે તે હલનચલન કરી શકે છે. જડબાનું જે અસ્થિ છે એને કહીશું આપણે હનુ અસ્થિ. એનો મતલબ કે હનુ એટલે જડબું, સંસ્કૃત શબ્દ છે, યાદ રાખવાનો. હનુ અસ્થિ અને દાંત વડે જે જડબું છે, જે મુખ ગુહા છે, એની બહારની રચના બનતી હોય છે, અને પાછળના ભાગે, એટલે કે પશ્ચ છેડે મુખ ગુહા છે તે કંઠનળીમાં ખુલતી હોય છે. બરાબર છે. ત્યારબાદ મુખ ગુહાના બાકીના ઘટકોની વાત કરી લઈએ તો સૌપ્રથમ તાળવું. તો તે મુખની છતની રચના કરે છે. સખત અને નરમ બે પ્રકારના તાળવા હોય. નરમ તાળવાની મધ્યમાં શંકુ પ્રવર્ધ જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ ગાલ. મિત્રો, અમુક મુદ્દાઓ એવી રીતે મેં લખેલા છે અથવા એવી રીતે આપેલા છે જે ટેક્સ્ટબુકમાં કદાચ તમને જોવા નહીં મળે, પરંતુ એ મુદ્દાઓને જો વ્યવસ્થિત સમજશો તો આખી જે રચના અને ત્યારબાદ તેની ક્રિયાવિધિ ભણવાની છે તે સંપૂર્ણ રીતે ઇનડેપ્થ સમજાઈ જશે. બરાબર છે. તો ખાસ દરેકે દરેક મુદ્દાઓને વ્યવસ્થિત વાંચતા જાજો, સમજતા જાજો, પૂરેપૂરું સાંભળજો, અને જરૂર પડે ત્યારે તમે વિડીયોઝને પોઝ કરી અને લખી પણ લેજો.
બરાબર। ગાલની વાત કરીએ તો તે ચહેરાની માંસલ બાજુઓ રચે છે અને હોઠ સાથે જોડાયેલો હોય છે। હોઠની વાત કરીએ આપણે કે સ્નાયુ ગળીઓ છે। બહારની સપાટી ત્વચા દ્વારા આવૃત છે, જ્યારે અંતરની સપાટી શ્લેષ્મ કલાથી આચ્છાદિત હોય છે। આ યાદ રાખવું। દાંતની વાત આપણે ખબર છે, જે ચર્વણ ક્રિયા કરે, ડિટેલમાં આગળ ભણવાનું છે। અને જીભ વિશે પણ આગળ ભણીશું, જે સ્વાદાંગ પૂરો ધરાવે છે અને ખોરાકને ચાવી અને કોળીઓ બનાવવામાં પણ તે મદદ કરે છે। ક્લિયર? ડિટેલ આગળ ભણીએ તો સૌ પ્રથમ દાંત વિશે માહિતી ભણીએ તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આપણા જે દાંત છે એટલે કે મનુષ્યના જે દાંત છે એ બે પ્રકારના જૂથ ધરાવે છે, દુધિયા દાંત અને કાયમી દાંત। બરાબર છે મિત્રો? આપણે ખ્યાલ છે કે એવરેજ 6 વર્ષની ઉંમરે કાયમી દાંત દ્વારા દુધિયા દાંતને દૂર કરી તેની જગ્યાએ સ્થાપન થાય છે। એનો મતલબ કે ધીમે ધીમે દુધિયા દાંત પડી જશે અને તેના સ્થાને કાયમી દાંત આવે છે। બરાબર છે? તો એકનું દૂર થવું અને બીજાનું તેની જગ્યાએ આવવું તો તેને કહેવાશે પ્રતિસ્થાપન થયું। માટે આપણા જે દાંતનો પ્રકાર છે તે પ્રતિસ્થાપી પ્રકારનો છે, યાદ રાખવાનું થાય। બરાબર। બીજો પ્રકાર છે કૂપદંતી, એટલે કે બીજી રીતે પણ આપણે એમ કહી શકીએ કે મનુષ્યના દાંતનો પ્રકાર કૂપદંતી પ્રકારનો છે। એનો મતલબ કે જે કૂપ એટલે ખાડો, દંતી એટલે દાંત, તો જડબાના ખાડાના જે અસ્થિઓ છે એટલે કે અસ્થિઓમાં જે ખાડા જેવી રચના છે તેમાં ખૂપેલા છે। જડબાના અસ્થિઓમાં જે ખાડા જેવી રચના બની અને તેમાં ખૂપેલા છે એટલે કૂપદંતી કહેવાશે। અને ત્રીજું વિષમદંતી પણ કહેવાય, કારણ કે આપણા બધા જ દાંત છે એ અલગ અલગ પ્રકારની રચના ધરાવે છે। બરાબર છે? એનો મતલબ કે મનુષ્યના દાંત છે એ પ્રતિસ્થાપી પણ છે, કૂપદંતી પણ છે અને વિષમદંતી પણ છે। બરાબર છે? સૌ પ્રથમ વાત કરીએ આપણે વિષમદંતીથી। વિષમદંતી એટલે કે આપણા જે દાંત છે તે 4 પ્રકારના છે, છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાઢ અને દાઢ એટલે કે ઇન્સિઝર્સ, ત્યારબાદ કેનાઇન, પ્રીમોલર્સ અને મોલર્સ। ખાસ યાદ રાખજો, ઇન્સિઝર્સ એટલે છેદક કરશે તે, ત્યારબાદ કેનાઇન્સ, પ્રીમોલર્સ અને મોલર્સ। બરાબર છે? તેમની સંખ્યાની વાત કરીએ તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, દરેક અડધા જડબામાં તેની ગોઠવણી દર્શાવવાની છે। એટલે કે ઉપરનું જે ભાગ છે, ઉપરનું જડબું, તેના 2 અલગ અલગ ભાગ એટલે તેના 2 અર્ધ ભાગ, અને નીચેના જડબાના 2 અર્ધ ભાગની વાત કરીએ તો એક સાઈડના અર્ધ ભાગમાં 2, 1, 2, 3 આ સંખ્યામાં રહેલા છે। એટલે મનુષ્યનું જે દંતસૂત્ર થાય છે કયું થાય છે? 2 1 2 3 by 2 1 2 3, કારણ કે આપણામાં એક જડબાના અડધા ભાગમાં, ખાસ યાદ રાખજો, એક જડબાના અડધા ભાગમાં આ રીતની રચના હોય। બરાબર છે? તમે ઇમેજમાં પણ જોઈ શકો છો। એટલે કે દરેક જડબામાં 16 દાંત થાય, ઉપલા જડબામાં પણ 16 અને નીચેના જડબામાં પણ 16, પરંતુ એક અર્ધ જડબાની વાત કરીએ તો 3 ને 2 5 ને 6 ને 2 8, એટલે કે એક અર્ધ જડબામાં 8, બીજા અર્ધ જડબામાં 8, ઉપરના પણ એક અર્ધ જડબામાં 8 અને ઉપરના બીજા અર્ધ જડબામાં 8। એવી રીતે કુલ એક જડબામાં 16 અને બીજા જડબામાં 16 એટલે કુલ 32 દાંત થાય પુખ્ત મનુષ્યમાં। બરાબર છે? પરંતુ બાળકની વાત કરીએ તો બાળકના જડબામાં એક જડબામાં 10 દાંત। બરાબર છે? નીચલા જડબામાં પણ 10 અને ઉપરના જડબામાં પણ 10, એટલે કુલ 20 દાંત છે। બાળકનું જો દંતસૂત્ર પૂછે તો 2102 by 2102, બરાબર? 2102 અને 2102 યાદ રાખશું। ઉપરના અર્ધ જડબામાં 2102, ઉપરના બીજા અર્ધ જડબામાં 2102, નીચેના અર્ધ જડબામાં 2102 અને નીચેના બીજા અર્ધ જડબામાં 2102। બરાબર છે? ત્યારબાદ દાંત છે એની સપાટી ઇનેમલની બનેલી હોય છે કે જે કઠિન છે, ચાવવામાં મદદ કરે છે। બરાબર છે મિત્રો? ખાસ જેટલા મુદ્દા ટીક કરેલા છે, જે મુદ્દા સમજાવેલા છે, ખાસ સમજજો। કોઈ પણ મુદ્દો ન સમજાય તો ગમે ત્યારે સ્કીપ કરીને ફરીથી સમજી લેજો, અથવા ગમે ત્યારે તમે મને પૂછી પણ શકો છો। ક્લિયર? ત્યારબાદ વાત કરીએ જીભની, તો તે માંસલંગ છે, ફ્રેનુલમ સાથે પશ્ચ છેડે જોડાયેલ છે। મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ફ્રેનુલમ જે જીભને ઊંચી કરી અને નીચે જે પડદા જેવો ભાગ દેખાય છે તેને ફ્રેનુલમ કહેવાય છે। પશ્ચ છેડે જોડાયેલ છે મુખ ગુહાના તળપ્રદેશમાં દ્વિત અસ્થિ સાથે। મિત્રો આ પણ ખાસ યાદ રાખવાનું છે, દ્વિત અસ્થિ સાથે તેની રચના જોડાયેલી હોય છે, ખાસ યાદ રાખવાનું છે। વધારામાં એ પણ એક્સ્ટ્રા માહિતી યાદ રાખવાની કે જીભ પર અમુક અંકુરકો છે જેને પરિભીતિ, કવકી, તંતુરૂપ અને સરળ એમ 4 પ્રકારમાં વહેંચી શકાય છે, જે તમારે ટેક્સ્ટબુકમાં આપેલ નથી। ખાસ
યાદ રાખી લેજો। એ ઉપરાંત તેમાંથી કેટલીક સ્વાદ કલિકાઓ પણ હોય છે જે ચોક્કસ સ્વાદ પારખવા માટે ઉપયોગી બને છે, જેની ઇમેજ પણ તમને અલગથી દર્શાવું છું, જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલ। ખાસ યાદ રાખજો કે જીભના કયા ભાગમાં કઈ સ્વાદ કલિકા આવેલી છે તે યાદ રાખશો તો તમને આપોઆપ ખ્યાલ પડશે કે કયા ભાગમાં તમને કયા સ્વાદનો પરખ આવે છે। ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કંઠનળી ખોરાક અને હવા બંને માટેનો સામાન્ય માર્ગ છે, યાદ રાખવું, જે 12.5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે। ઘાટી ઢાંકણ અને સ્વરપેટીની પણ રચના ત્યાં જ આવેલી છે। ઘાટી ઢાંકણ તમને ખ્યાલ છે કે કાસ્થીમય રચના છે। ખોરાક ગળવા સમયે શ્વાસ નળીમાં ખોરાક ન જાય એટલા માટે શ્વાસ નળીને બંધ કરવાનું કામ કરશે। અને સ્વરપેટી ખ્યાલ જ છે, અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે। ત્યારબાદ ખોરાકની આગળ જતી રચનામાં અન્નળી આવશે, જે 25 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે। ખાસ જો મિત્રો પ્રશ્ન પૂછે કે પાચક તંત્રમાં સૌથી નાનામાં નાનું અંગ કયું અથવા તો નાનામાં નાની લંબાઈ ધરાવતું અંગ કયું, તો કંઠનળી આવશે। બરાબર છે? પાચન તંત્રમાં સૌથી નાનામાં નાની લંબાઈ ધરાવતું અંગ તો કંઠનળી આવશે। બરાબર? ત્યારબાદ અન્નળી 25 સેન્ટીમીટર લંબાઈ ધરાવે, જે સ્નાયુ નળી છે। આગળના ભાગે શ્વાસનળી અને પછી કરોડસ્તંભ। બરાબર છે? શ્વાસનળીની પાછળ ગોઠવાયેલી હોય અને કરોડસ્તંભની આગળ ગોઠવાયેલી હોય, એટલે કે વચ્ચે અન્નળી હશે। બરાબર છે? જે ગરદન, ઉરસ અને ઉરોદર પટલમાં થઈ જઠ્ઠરમાં ખુલે, અને જઠ્ઠરમાં જ્યાં ખુલે છે ત્યાં મુદ્રિકા સ્નાયુનું બનેલું વાલ્વ હોય, જેને આપણે જઠ્ઠર અન્નનાલીય છિદ્ર અથવા વાલ્વ તરીકે ઓળખશું। બરાબર છે? ત્યારબાદ ખોરાક આગળ જશે તો તે જઠ્ઠરમાં આવી શકે। તો જઠ્ઠરની વાત કરીએ, આમ જોઈએ તો તે ઉરોદર પટલની નીચે કહી શકાય, પરંતુ ઉદર ગુહાની ઉપર ડાબી બાજુએ, ખાસ યાદ રાખજો, ડાબી બાજુએ આવેલી રચના છે ઉદર ગુહાની ઉપર અને ઉરોદર પટલની નીચે, ભૂલ ન પડે। એ ઉપરાંત તે જે આકારની રચના છે, બીજી રીતે જોઈ શકીએ તો તે ઊંધા સી આકારની રચના પણ કહી શકાય। બરાબર છે? જઠ્ઠર છે તેના 3 ભાગ, હૃદયગામી વિસ્તાર, ઉપરી વિસ્તાર અને નિજઠ્ઠરનો વિસ્તાર। જે હૃદયગામી ભાગ છે જ્યાં અન્નળી સાથેનું જોડાણ દર્શાવે છે, એટલે કે અન્નળીમાંથી ખોરાક જ્યારે જઠ્ઠરમાં પ્રવેશે છે તો એ સ્થાન છે એ જઠ્ઠરનો હૃદયગામી વિસ્તાર છે। ત્યારબાદ વચ્ચેનો ભાગ જે ઉપરી જઠ્ઠર કહેવાશે, અને સૌથી છેવાડાનો ભાગ જે આંતરડા સાથે જોડાય છે, આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે કે પક્વાશય, તો જે પક્વાશય સાથે એટલે કે નાના આંતરડા સાથે જોડાય છે તે ની જઠ્ઠર કહેવાશે। અને ત્યાં જે વાલ્વ છે એ હશે ની જઠ્ઠર વાલ્વ। ખાસ યાદ રાખજો, જે પણ મુદ્રિકા સ્નાયુનો બનેલ વાલ્વ છે। ક્લિયર મિત્રો? અત્યારે માત્ર આપણે રચનાની વાત કરીએ છીએ, કાર્ય પછી જોઈશું। હવે વાત કરીએ નાના આંતરડાની, તો નાના આંતરડાની લંબાઈ 6.25 મીટર, નલિકામય રચના છે, 3 ભાગ ધરાવે। શરૂઆતનો ભાગ એટલે પક્વાશય, ત્યારબાદ મધ્યાંત્ર અને અંતે શેષાંત્ર। બરાબર? નાના આંતરડાના 3 ભાગ યાદ રાખવાના છે। શરૂઆતનો ઊંધા યુ આકારનો ભાગ અથવા તો ટેક્સ્ટ બુક પ્રમાણે સી આકારનો ભાગ, જેને કહીશું પક્વાશય। ત્યારબાદ વચ્ચેનો લાંબો ગૂંચળામય ભાગ એટલે કે મધ્યાંત્ર, અને મોટા આંતરડામાં ખુલતો મોટો ગૂંચળામય ભાગ જેને કહીશું શેષાંત્ર. બરાબર, શેષ આંત્ર એટલે કે બાકીનું આંતરડું, મધ્ય આંત્ર એટલે કે મધ્યનું આંતરડું. બરાબર છે. તો મધ્ય ભાગ અને શેષાંત્ર એટલે કે મધ્યાંત્ર અને શેષાંત્ર આ બંને ગૂંચળામય ભાગ છે. ખાસ યાદ રાખવાનું છે કે જેમાં શોષણની ક્રિયા થશે. બરાબર છે. ત્યારબાદ મોટું આંતરડું, તો તે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, મોટું આંતરડું 1.5 મીટર જેટલું લાંબુ હોય છે, જે મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌપ્રથમ અર્ધાંત્ર, ત્યારબાદ કોલોન અને મળાશય. તો જે અંધાંત્ર છે એ કોલોનની પહેલાં હશે, એની વાત પછી કરીએ, પરંતુ સૌપ્રથમ યાદ રાખીએ કે જે કોલોન છે તેના 3 ભાગ ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી. ઉર્ધ્વગામી એટલે કે ઉપર તરફ જતો ભાગ, ત્યારબાદ આડો ભાગ એટલે અનુપ્રસ્થ કોલોન, અને ત્યારબાદ નીચે ઉતરતો ભાગ એટલે અધોગામી ભાગ. જેની શરૂઆતમાં એટલે કે કોલોનની શરૂઆતમાં આપણે વાત કરી કે અંધાંત્ર આવેલ છે. તો આ અંધાંત્ર શું છે? તો કે બંધ કોથળી જેવી રચના છે કે જે સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાનનું છે. બરાબર છે. તો મિત્રો આ વિકલ્પ ખાસ યાદ રાખો. વિકલ્પમાં પૂછી શકે કે સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન તરીકે રહેલું હોય એવું પાચનતંત્રનું કયું અંગ છે? તો તેમાં આવશે અંધાંત્ર. બરાબર છે. જેને આપણે આંત્રપુચ્છ પણ કહીએ છીએ. બરાબર છે કે નાનું આંતરડું પૂરું થાય,
મોટું આંતરડું શરૂ થાય તો તે ભાગમાં રહેલો આંગળી જેવો પ્રવર્ધ, મિત્રો ખાસ યાદ રાખજો, માત્ર આંગળી જેવો પ્રવર્ધ સમજી અને અંધાંત્ર અથવા તો રસાંકુરો ટીક નહીં કરવાનું. જો આંતરડામાં એટલે કે મોટા આંતરડામાં આંગળી જેવો પ્રવર્ધ કે તો આંત્રપુચ્છ, અને નાના આંતરડાની અંદર આંગળી જેવો પ્રવર્ધ કહીએ તો આવશે રસાંકુરો, જેની વાત આપણે ભણવાની બાકી છે. બરાબર છે. નાના આંતરડામાં આંગળી જેવો પ્રવર્ધ તો રસાંકુરો, અને મોટા આંતરડામાં આંગળી જેવો પ્રવર્ધ તો આંત્રપુચ્છ કહેવાશે, જે અવશિષ્ટ અંગ છે, જે તમને ખ્યાલ છે. બરાબર છે. ત્યારબાદ અંતે મળાશય, તો તે મળનો સંગ્રહ કરતી કોથળી. મિત્રો ખાસ યાદ રાખવું, આશય શબ્દ જ્યાં આવે તેનો અર્થ થાય કોથળી. મળ વત્તા આશય, ખાસ યાદ રાખવાનું, મળ વત્તા આશય, તો જ્યાં આશય શબ્દ આવશે તેનો અર્થ થશે કોથળી. બરાબર છે. તો મળ આશય એટલે કોથળી, મૂત્ર વત્તા આશય તો મૂત્રાશય એટલે કોથળી, ગર્ભ વત્તા આશય એટલે ગર્ભાશય. તો આ રીતના શબ્દો યાદ રાખશો તો ઇઝીલી યાદ રહેશે. જે મળદ્વાર એટલે કે ગુદા મારફતે મળત્યાગ કરવા માટે જવાબદાર બને છે, અને ત્યાં પણ મુદ્રિકા સ્નાયુથી બનેલી રચના હોય, એટલે કે જે મળદ્વાર છે ત્યાં પણ મુદ્રિકા સ્નાયુઓ રહેલા છે. ક્લિયર? આગળ વાત કરીએ તો અગત્યનો મુદ્દો અન્નમાર્ગની પેશીય સંરચના. મિત્રો ખાસ સમજવાનું છે કે જે અન્નમાર્ગની જે પાચન માર્ગની દિવાલ છે તે 4 સ્તર ધરાવે છે. સૌથી બહારનું સ્તર કહે તો લસી સ્તર, અને સૌથી અંદરનું સ્તર કહે તો શ્લેષ્મ સ્તર. ખાસ યાદ રાખજો, સૌથી બહાર લસી સ્તર અને સૌથી અંદર શ્લેષ્મ સ્તર. તો સૌ પ્રથમ લસી સ્તર બહારની તરફ આવશે, ત્યારબાદ તેનાથી અંદર સ્નાયુ સ્તર, તેનાથી અંદર અધશ્લેષ્મ સ્તર, અને છેલ્લે શ્લેષ્મ સ્તર. બરાબર છે. તો બહારથી અંદર તરફ જતા લસી સ્તર પહેલાં આવશે અને શ્લેષ્મ સ્તર અંતે આવશે. લસી સ્તર છે તે સંયોજક પેશી સાથે મેસોથેલિયમનું બનેલું સ્તર છે કે જે અંતરંગીય અંગોનું ઉદ્દીચ્છદ છે. બરાબર છે. ત્યારબાદ સ્નાયુ સ્તરની વાત કરીએ તો તેમાં 2 પ્રકારના સ્નાયુ જોવા મળે, આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુ. તો જે લસી સ્તરની બાજુમાં રહેલા છે અથવા તો બહારની તરફ છે તે આયામ સ્નાયુઓ, ત્યારબાદ અંદરની તરફ આવશે વર્તુળી સ્નાયુઓ, અને તેના પછી આવશે અધશ્લેષ્મ સ્તર. બરાબર છે. ભૂલાય નહીં, અધશ્લેષ્મ સ્તરમાં ચેતાઓ, રુધિરવાહિનીઓ, લસિકા વાહિનીઓ અને શરીર સંયોજક પેશીનો સમાવેશ થાય છે. ક્લિયર? અને છેલ્લે અંદરના ભાગે આવેલું શ્લેષ્મ સ્તર કે જે અનિયમિત ગળીની રચના છે. આ ગળીઓ નાના આંતરડામાં રસાંકુરો તરીકે ઓળખાય છે. ફરીથી યાદ રાખી લો મિત્રો, આપણે હમણાં જ વાત કરી, આંગળી જેવા પ્રવર્ધો, નાના આંતરડામાં અંદરની દિવાલમાં રહેલા આંગળી જેવા પ્રવર્ધો એટલે રસાંકુરો, જ્યારે મોટા આંતરડામાં અધ્યાંત્રના ભાગમાં રહેલો આંગળી જેવો એક જ પ્રવર્ધ એ આંત્રપુચ્છ થશે. બરાબર છે. અને આ રસાંકુરો શું કરે છે? શોષણ સપાટીમાં વધારો કરે છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આકૃતિ તમે જોયેલી છે, ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. આ જે રસાંકુરો છે તે શોષણ સપાટીમાં વધારો કરશે. એ ઉપરાંત જ્યારે કેશિકાઓનું જાડું અથવા તો મોટી લસિકા વાહિની જે પયસ્વિની છે, બરાબર છે, તે રસાંકુરોની અંદર ગોઠવાયેલી છે. એટલે કે રસાંકુરોની રચનામાં શું જોવા મળે તો કેશિકાઓનું જાડું અને પયસ્વિની જોવા મળે છે. બરાબર છે. એ ઉપરાંત જે રસાંકુરો છે એમની વચ્ચે તળિયા પાસે જે ખાડા જોવા મળે, ખાસ સમજો મિત્રો, રસાંકુરોના તળિયા પાસે જે ખાડા જોવા મળે તેને કહીશું લિબરકુહન ગુહાઓ. મિત્રો આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે, ખાસ જોઈ લેજો. બરાબર છે. એ ઉપરાંત મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે શ્લેષ્મ સ્તર છે તે ગોબલેટ કોષો ધરાવે છે. જે શ્લેષ્મ સ્ત્રાવી કોષો છે ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે છે, અને જઠરમાં જો હોય તો તે જઠર ગ્રંથિ બનાવે છે. બરાબર છે. તો આ અન્નમાર્ગની પેશીય રચના અતિ ટૂંકમાં સંપૂર્ણ ડિટેલ સાથે સમજાવેલ છે, ખાસ યાદ રાખી લેજો. આગળ વાત કરીએ તો સૌપ્રથમ પાચક ગ્રંથિઓ વિશે માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે ક્રિયાવિધિમાં આગળ ભણીશું. તો મિત્રો જે પાચક ગ્રંથિઓ છે, જે સહાયક પાચક ગ્રંથિઓ છે તેની વાત કરીએ તો તે પાચન ક્રિયામાં મદદરૂપ છે. આપણે પહેલાં જ વાત કરી, પાચન માર્ગમાં બહારથી જોડાયેલી છે અને પોતાના સ્ત્રાવને પાચન માર્ગમાં ઠાલવી અને પાચન ક્રિયામાં મદદ કરે છે. ટૂંકમાં મુખ્ય પાચન માર્ગમાં તે આવતી નથી, બહારથી જોડાયેલી હોય છે. જેમાં લાળ ગ્રંથિ, યકૃત સાથે પિત્તાશય અને સ્વાદુપિંડનો સમાવેશ થાય. ખાસ યાદ રાખવાનું છે, 3ની એક સાથે માહિતી અભ્યાસ કરી લઈએ કે જેને કારણે તમને દરેક માહિતી એક સાથે યાદ રહી જાય. સૌ પ્રથમ લાળ ગ્રંથિઓ, તો આપણે ખ્યાલ છે કે 3 જોડ એટલે કે 6ની સંખ્યામાં મનુષ્યમાં લાળ ગ્રંથિઓ કેટલી હોય? 6 જોડ પૂછે તો 3 જોડ.
ઉપકર્ણ લાળ ગ્રંથિની એક જોડ અધોહનુ લાળ ગ્રંથિ અને એક જોડ અધો જીહવા લાળ ગ્રંથિ. ઉપકર્ણ લાળ ગ્રંથિ એટલે ગાલ પાસે આવેલી, હનુ એટલે જડબાની નીચે, અને અધો જીહવા એટલે જીભ, અધો એટલે નીચે તો જીભની નીચે. બરાબર છે. સૌથી મોટી લાળ ગ્રંથિ કહીએ તો ઉપકર્ણ, જે 3 પ્રકારની લાળ ગ્રંથિ છે તેમાં સૌથી મોટી લાળ ગ્રંથિની વાત કરીએ તો ઉપકર્ણ લાળ ગ્રંથિ છે. આ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો મુખ ગુહામાં સ્ત્રાવ થાય અને ખોરાકના પાચનની શરૂઆત કરશે. ડિટેલ આગળ મળીશું. ત્યારબાદ વાત કરીએ બીજી મુખ્ય અને મોટી પાચક ગ્રંથિઓની, તો તે છે યકૃત. મિત્રો ખાસ યાદ રાખજો, યકૃત છે એ શરીરની સૌથી મોટી રસાયણ ફેક્ટરી છે. આ શબ્દ યાદ રાખો, યકૃત છે એ સૌથી મોટી રસાયણ ફેક્ટરી છે, કારણ કે ઘણી બધી ક્રિયાઓ આમાં થાય છે. ઘણા બધા ઉત્સેચકો અને જે સ્ત્રાવો છે તેને કારણે આ યકૃત છે સૌથી મોટી રસાયણ ફેક્ટરી કહેવાય છે. સૌથી મોટી ગ્રંથિ છે, આશરે 1200 થી 1500 ગ્રામ. ખાસ યાદ રાખજો, ગ્રામમાં પૂછે તો 1200 થી 1500 ગ્રામ અથવા તો 1.2 થી 1.5 કિલો જેટલું વજન ધરાવે છે. ઉરોદર પટલની નીચે જમણી બાજુએ, બરાબર છે. જઠરની વાત કરી હતી આપણે, યાદ કરો. ઉરોદર પટલની નીચે ડાબી બાજુએ યકૃત, ઉરોદર પટલની નીચે જમણી બાજુએ રહેલું છે, જે 2 ખંડ ધરાવે છે. યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પૂછે. મિત્રો ખાસ યાદ રાખજો, યકૃતનો જે કાર્યકારી ઘટક છે તેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તો તે છે યકૃત ખંડિકા. શબ્દ ભૂલાય નહીં, ખાસ યકૃત ખંડિકા છે. જે પાતળું સંયોજક પેશીનું આવરણ ધરાવે તો તેને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર મિત્રો, શબ્દો ખાસ યાદ રાખવાનો છે. યકૃત છે તેમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય. મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. પિત્તરસનો સ્ત્રાવ પિત્તાશયમાંથી ક્યારે થાય તો કે જ્યારે પિત્તાશય પિત્તરસથી ભરાય ત્યારે. હકીકતમાં યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે અને પિત્તરસ ઉત્પન્ન થયા બાદ યકૃત નલિકા મારફતે પિત્તાશયમાં સંગ્રહ પામે છે. બરાબર છે. અને ત્યારબાદ પિત્તાશયમાંથી તેનો સ્ત્રાવ થાય. બરાબર છે. જ્યારે યકૃતમાંથી સ્ત્રાવ થશે ત્યારે યકૃત નલિકા અને પિત્તાશયમાંથી સ્ત્રાવ થાય તે પિત્ત નલિકા. તો યકૃત નલિકા અને પિત્ત નલિકા સાથે મળશે તો તેને સામાન્ય પિત્ત નલિકા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ ટીક કરી લેજો, બાય હાર્ટ તૈયાર કરવા જેવો મુદ્દો છે. યકૃત નલિકા અને પિત્ત નલિકા સાથે મળશે ત્યારે સામાન્ય પિત્ત નલિકા કહેવાશે. પરંતુ જ્યારે સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ ઉત્પન્ન થાય, સ્વાદુપિંડમાંથી જ્યારે સ્વાદુરસ ઉત્પન્ન થશે, આ સ્વાદુરસ જ્યારે પોતાની સ્વાદુપિંડ નલિકા મારફતે ઠલવાશે ત્યારે એ સામાન્ય પિત્ત નલિકા સાથે આ નળી મળી જશે. બરાબર છે. સામાન્ય પિત્ત નલિકા સાથે સ્વાદુપિંડ નલિકા મળી જશે અને યકૃત સ્વાદુપિંડ નલિકાનું નિર્માણ થશે. અને આ યકૃત સ્વાદુપિંડ નલિકા છે તે પક્વાશયમાં ખુલે. બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે, સૌપ્રથમ યકૃત નલિકા છે એના મારફતે પિત્તરસ પિત્તાશયમાં આવે, ત્યારબાદ પિત્તાશયમાંથી પિત્તરસ છે એ પિત્ત નલિકા મારફતે આગળ વધે તો યકૃત નલિકા અને પિત્ત નલિકા સાથે મળશે, સામાન્ય પિત્ત નલિકા બનાવશે. ત્યારબાદ સામાન્ય પિત્ત નલિકા સાથે જ્યારે સ્વાદુપિંડ નલિકા ભળે ત્યારે યકૃત સ્વાદુપિંડ નલિકા બને અને આ યકૃત સ્વાદુપિંડ નલિકા છે પક્વાશયમાં ખુલે. બરાબર છે. સ્વાદુપિંડની વાત કરી લઈએ તો પક્વાશયનો જે પાશ બને છે, જે વળાંક બને છે, ત્યાં રહેલો લાંબો એટલે કે પ્રલંબિત ભાગ કહેવાશે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે, બહુ અગત્યનો મુદ્દો છે કે સ્વાદુપિંડ એક જ એવી ગ્રંથિ છે કે જે સંયુક્ત ગ્રંથિ છે. ઘણી વખત વિકલ્પમાં પ્રશ્ન પૂછાય, શરીરની એવી કઈ ગ્રંથિ છે કે જે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બે તરીકે કાર્ય કરે તો તે છે સ્વાદુપિંડ. બહિર્સ્ત્રાવી એટલે કે બાહ્યસ્ત્રાવી પણ છે. શું કામ તો કે તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે. સ્વાદુરસ નેચરમાં કેવો છે? બેઝિક છે. બરાબર છે. તો તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે એટલે બાહ્યસ્ત્રાવી પણ કહેવાશે. જ્યારે તે ચોક્કસ સ્પેસિફિક અંતઃસ્ત્રાવોનો પણ સ્ત્રાવ કરે છે, એટલે કે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોનનો, જે તમે 11થના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે. બરાબર છે. ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ સ્વાદુપિંડ દ્વારા થાય એટલે સ્વાદુપિંડને અંતઃસ્ત્રાવી પણ કહેવાય અને બહિસ્ત્રાવી પણ કહેવાશે. ક્લિયર? ઓકે મિત્રો, દરેકે દરેક મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ટીક કરી લખેલા છે. તમે પણ વ્યવસ્થિત અભ્યાસ કરતા રહેજો. બરાબર. આગળ વાત કરીએ તો શરૂઆત કરીએ ખોરાકના પાચનની. મિત્રો દરેક મુદ્દો ખાસ સમજવા જેવો છે. સિક્વન્શિયલ દરેકે દરેક જે અંગ છે
તે કઈ રીતે પાચન કરતા જાય છે તેની સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ ખોરાકનું પાચન જોઈએ તો મુખ ગુહાથી થાય, બરાબર, યાદ રાખવાનું છે. પણ એ પહેલાં યાદ રાખીએ કે જે પાચન ક્રિયા છે એ યાંત્રિક અને રાસાયણિક પ્રક્રિયાઓનો સમન્વય છે. યાંત્રિક ક્રિયા એટલે શું? તો કે ભાઈ જઠર છે કે જે આંતરડું છે તેમાં સંકોચનની ક્રિયા થાય, તેમાં વલોવવાની જે ક્રિયા થશે એ યાંત્રિક ક્રિયા થાય. જ્યારે તેમાં કેમિકલ્સ એટલે કે ઉત્સેચકો અને અંતઃસ્રાવો ભળશે અને ખોરાકનું પાચન કરશે તો એ રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર છે. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખ ગુહાથી, બરાબર છે. મુખ ગુહામાં શું થશે? તો કે ચરવણ ક્રિયા થાય અને કોળિયો ગળવાની ક્રિયા થાય. આ બે મુખ્ય ક્રિયા. ચરવણ થવું એટલે શું? તો કે જે ખોરાક આવેલો છે એ ખોરાકને ચાવવો, ભૂકો કરવો અને કોળિયો બનાવવો, અને કોળિયો બનાવ્યા પછી તેને ગળવો. તો સૌપ્રથમ ચરવણ ક્રિયામાં દાંત, લાળ અને જીભ ભાગ ભજવે છે. દાંત શું કરશે? ચાવીને ભૂકો કરશે. જીભ શું કરશે? તો કે ભૂકો થયેલા જે કણ છે એને મિશ્ર કરવામાં મદદ કરશે અને તેમાં જે ચિકાસવાળો ભાગ છે એ લાળ રસ પૂરો પાડશે. આ રીતે કોળિયો બને, બરાબર છે. ત્યારબાદ કોળિયો કંઠનળી અને અન્નળી મારફતે પરિસંકોચન થાય, એટલે કે તરંગિત સંકોચન થાય, બરાબર છે. આ સતત ક્રમિક ચાલતી ક્રિયા છે, જેને કારણે પરિસંકોચ થાય તો ધીમે ધીમે કોળિયો આગળ વધશે અને જઠર અન્નાળીએ જે સ્નાયુની વાત કરેલ હતી ત્યાંથી તે આગળ જઠરમાં પહોંચે છે, બરાબર છે. પરંતુ વચ્ચે આપણે લાળ રસ વિશે ડિટેલ માહિતી ભણવી જરૂરી છે. તો સૌપ્રથમ લાળ રસની વાત કરી લઈએ તો લાળ રસ છે એમાં શું હોય? ઇલેક્ટ્રોલાઇટ્સ, સોડિયમ, પોટેશિયમ અને બાયકાર્બોનેટના જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે, જે આયનો છે તે હાજર હશે. એ ઉપરાંત એમાઇલેઝ ઉત્સેચક અને લાઇસોઝાઇમ ઉત્સેચક હાજર છે. એમાઇલેઝનું આપણે બીજી રીતે પણ યાદ રાખવાનું છે, ટાઇલિન. લાળ રસમાં જે ટાઇલિન હોય છે જે એમાઇલેઝ પ્રકારનો ઉત્સેચક છે, બરાબર છે. એમાઇલેઝ શું કરે છે? ખાસ યાદ રાખવાનું, કાર્બોદિતનું પાચન કરે. અને લાઇસોઝાઇમ શું કરે? જીવાણુનાશક તરીકે વર્તે, ચેપ સામે રક્ષણ આપે. ટૂંકમાં એમાઇલેઝ અને લાઇસોઝાઇમ બંને ઉત્સેચકો લાળ રસમાં હાજર હોય, બરાબર છે. એટલે કાર્બોદિતના પાચનની શરૂઆત લાળ રસ દ્વારા થઈ, એટલે ખોરાકના પાચનની શરૂઆત મુખ ગુહાથી થઈને યાદ રાખવાનું થાય, બરાબર. સૌથી પ્રથમ પાચન શરૂઆત ક્યાં થાય? મુખ ગુહામાં. સૌ પ્રથમ પાચન કોનું શરૂઆત થાય? તો કાર્બોદિતનું, બરાબર છે. સૌ પ્રથમ કાર્બોદિતના પાચનની શરૂઆત થશે, એટલે કે એમાઇલેઝ ઉત્સેચક દ્વારા જળ વિભાજનની ક્રિયા થઈ અને મુખ ગુહામાં પાચનની શરૂઆત થઈ, જેમાં આશરે 30% જેટલા સ્ટાર્ચનું જળ વિભાજન થાય. મિત્રો ખાસ યાદ રાખજો, આશરે 30% જેટલા સ્ટાર્ચનું જળ વિભાજન થઈ માલ્ટોઝ એટલે કે ડાયસેકેરાઇડમાં ફેરવાય. અને એ સમયે લાળ રસમાં પીએચ કેટલી હશે? 6.8, બરાબર. લાળ રસની પીએચ ખાસ યાદ રાખવાની 6.8. ત્યારબાદ આગળ વધીએ તો વાત આવશે જઠરની. હવે ખોરાક મુખ ગુહામાંથી અન્નળીમાં થઈને આગળ જઠરમાં પહોંચે છે. તો જઠરમાં 3 પ્રકારના કોષો હોય, યાદ રાખવાનું, ગોબલેટ કોષો, પેપ્ટિક કોષો અને પેરાઇટલ કોષો. ગોબલેટ કોષો છે એ શ્લેષ્મીય ગ્રીવા કોષો કહેવાય, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, આપણે ખબર છે. ત્યારબાદ પેપ્ટિક કોષો જે જઠરના મુખ્ય કોષો છે, ચીફ સેલ્સ કહેવાય છે, જે નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. અને ત્યારબાદ પેરાઇટલ એટલે કે ઓક્ઝિન્ટિક કોષો. મિત્રો નામ ખાસ યાદ રાખજો, ઓક્ઝિન્ટિક સેલ્સ છે જે મંદએચસીએલ અને અંતર્ગત કારક જે વિટામિન B12ના શોષણ માટે જરૂરી છે તેનો સ્ત્રાવ કરે છે. તો આ 3 સ્ત્રાવ જે કોષો કરે છે એ સ્ત્રાવ આગળ વધીને પાચન ક્રિયામાં મદદરૂપ થશે. સૌપ્રથમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે જઠર છે તેમાં 4 થી 5 કલાક સુધી ખોરાકનો સંગ્રહ થાય, બરાબર છે. અને આ ખોરાકમાં જ્યારે જઠરનો આ પાચક રસ ભળે એટલે કે એસિડિક પાચક રસ ભળે છે ત્યારે ખોરાક વત્તા અમ્લીય જઠર રસ બને, એને શું કહીશું આપણે? જઠર પાક કહીશું, બરાબર. મિત્રો ખાસ યાદ રાખવાનું, જઠર પાક એટલે શું? તો એ ખોરાક સાથે અમ્લીય જઠર રસ ભળે તો તેને જઠર પાક કહેવાય છે, બરાબર છે. પેપ્સિનોજન જે નિષ્ક્રિય હોય, અહીં આપણે વાત કરી પેપ્ટિક કોષો દ્વારા ઉત્પન્ન થાય તે સ્ત્રાવ પામે તે પેપ્સિનોજન, એ કેવું હશે? નિષ્ક્રિય હશે. ત્યારે એના પર આ મંદ એચસીએલની અસર થશે. એટલે મંદ એચસીએલની હાજરીમાં આ નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. ખાસ યાદ રાખવું, મંદ એચસીએલની હાજરીમાં નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં ફેરવાય ત્યારે 1.8ની પીએચ તે સક્રિય બને, બરાબર. અને પ્રોટીનનું પાચન કરશે. પ્રોટીનની શરૂઆત ક્યાં થાય? પાચનની જઠરમાં. ખાસ યાદ રાખજો, કાર્બોદિતના પાચનની શરૂઆત મુખ ગુહામાં અને પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થઈ, બરાબર છે. પેપ્સિન છે સક્રિય બને, પ્રોટીન ઉપર અસર કરશે અને પ્રોટીઓઝિસ અને પેપ્ટોનમાં ફેરવાય,
બરાબર. એ ઉપરાંત જે શ્લેષ્મ છે તે બાયકાર્બોનેટ સાથે મળી જઠરની દિવાલનું એસિડથી રક્ષણ કરે. શ્લેષ્મીય અધિચ્છદનું ઊંજણ પૂરું પાડશે, એટલે કે જઠરમાં જે એસિડ છે એ જઠરની દિવાલને પણ નુકસાન પહોંચાડી શકે. માટે અંદરની દિવાલ જે શ્લેષ્મયુક્ત દિવાલ છે તેને બચાવવા માટે આ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ છે તે કાર્ય કરે છે. ત્યારબાદ નાનકડા બાળકની વાત કરીએ તો નવજાત શિશુના જઠરમાં કયો ઉત્સેચક હોય છે? રેનિન. શું કામ કરે? પ્રોટીનનું પાચન. કયું પ્રોટીન? તો કે દૂધમાં રહેલું પ્રોટીન. તો દૂધમાં જે કેઝિન પ્રોટીન રહેલું છે તેનું રેનિન દ્વારા પાચન થાય અને પેરાકેસિનમાં ફેરવાય છે. મિત્રો આ યાદ રાખી લેવું, ટેક્સ્ટબુકમાં નથી આપેલ. બરાબર છે. કેઝિનમાંથી પેરાકેઝિનમાં ફેરવાશે રેનિન દ્વારા. તો અહીં ખાસ યાદ રાખવાનું છે કે જે પેપ્સિન છે અને જે રેનિન છે આ બંને પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો છે. બરાબર છે. જે પેપ્સિન છે અને જે રેનિન છે એ બંને પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો છે, એટલે કે પ્રોટીનનું પાચન કરનારા ઉત્સેચકો છે. બરાબર. એટલે કે જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થઈ. આગળ વાત કરીએ તો નાના આંતરડામાં કઈ રીતે પાચનની ક્રિયા થાય? તો સૌપ્રથમ જે નાનું આંતરડું છે આપણે ખ્યાલ છે કે તેમાં સ્નાયુ સ્તર દ્વારા હલનચલનની ક્રિયા થાય, એટલે ખોરાક સ્ત્રાવ સાથે મિશ્રણ પામે છે. બરાબર છે. એટલે યાંત્રિક ક્રિયા અને રાસાયણિક ક્રિયા બંને થશે. નાના આંતરડામાંથી ક્યાં ક્યાં સ્ત્રાવો મુક્ત થાય? મિત્રો આ પ્રશ્ન અગત્યનો પૂછાય છે. નાના આંતરડામાંથી પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસનો સ્ત્રાવ થાય. બરાબર છે. પિત્તરસ છે પક્વાશયમાં મુક્ત થાય, જેમાં પિત્તક્ષારો હોય, પિત્તરંજકો હોય, કોલેસ્ટેરોલ ને ફોસ્ફોલિપિડ હોય. બરાબર છે. પિત્તરસમાં ઉત્સેચકો ગેરહાજર હોય છે. ખાસ યાદ રાખો મિત્રો, પિત્તરસમાં ઉત્સેચકો હોતા નથી. બીજું, પિત્તરંજકો ક્યાં છે? બિલીરુબિન ને બિલીવર્ડિન. નામ યાદ રાખવું, જે મળનો રંગ આપવા માટે જવાબદાર છે. અને કમળો થાય તો જે આંખમાં અને ત્વચામાં પીળાશ જોવા મળે એ પણ આ બે પિત્તરંજકોને કારણે જોવા મળે છે. એ પણ યાદ રાખવું. એ ઉપરાંત પિત્તરસનું કાર્ય શું છે? તો કે ચરબીને તોડવાનું, એટલે કે ચરબીનું તૈલોદીકરણ કરે, ચરબીને નાના ગોળકોમાં ફેરવે અને લાઇપેઝને સક્રિય કરે. એટલે કે ચરબીના પાચનની શરૂઆત કોણ કરશે? પિત્તરસ. ક્યાં થઈ? નાના આંતરડામાં. ફરી એક વખત, કાર્બોદિતના પાચનની શરૂઆત મુખ ગુહામાં, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં અને ચરબીના પાચનની શરૂઆત ક્યાં થશે? નાના આંતરડાના પક્વાશયમાં. બરાબર છે. ઓકે. ત્યારબાદ સ્વાદુરસ. તો સ્વાદુરસમાં ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ આટલા ઉત્સેચકો હાજર છે. જે પૈકી પહેલા ત્રણ કેવા છે? નિષ્ક્રિય છે. ખાસ યાદ રાખવું, ટ્રિપ્સિનોજન, ક્રાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ આ ત્રણે નિષ્ક્રિય ઉત્સેચકો છે જે એન્ટેરોકાઇનેસ દ્વારા સક્રિય થશે. તો એન્ટેરોકાઇનેસ ઉત્પન્ન ક્યાંથી થાય? આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી. બરાબર છે. આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી જ્યારે એન્ટેરોકાઇનેસ ઉત્પન્ન થશે તો એન્ટેરોકાઇનેસ માત્ર નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવશે. બરાબર છે. એન્ટેરોકાઇનેસ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે. ટ્રિપ્સિન સક્રિય બની જાય પછી આ બે નિષ્ક્રિય હોય તે બંનેને સક્રિયમાં ફેરવશે. એટલે કે ટ્રિપ્સિનોજનમાંથી ટ્રિપ્સિન આના દ્વારા બન્યું, ટ્રિપ્સિન સક્રિય બન્યું અને આ બે ઉત્સેચકો છે તેને સક્રિય કરે. એટલે કાઇમોટ્રિપ્સિનોજનને કાઇમોટ્રિપ્સિનમાં ફેરવે અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝમાંથી પ્રો કાઢી નાખો એટલે કાર્બોક્સિપેપ્ટિડેઝ વધે, તે સક્રિય સ્વરૂપ છે. બરાબર છે. તો અહીં એન્ટેરોકાઇનેસ માત્ર ટ્રિપ્સિનને સક્રિય બનાવે, ટ્રિપ્સિન છે આ બેને સક્રિય બનાવશે. બરાબર છે. અને આ ત્રણ સાથે મળી જે જઠરમાંથી જે નત્રલ પદાર્થો આવેલા છે, પ્રોટીનના ઘટકો આવેલા છે તેનું આગળ પાચન કરશે, આગળ સરળીકરણ કરશે. બરાબર છે. વાત કરીએ આંતરરસની. તો આંતરરસમાં શું હોય? તો ગોબલેટ કોષો અને બ્રશ બોર્ડર કોષો, એટલે કે જે શ્લેષ્મ સ્ત્રાવી કોષો છે તેઓ મિક્સ થઈ અને આંતરરસ બનાવે. બરાબર છે. તેમાં વિવિધ ઉત્સેચકો હોય. ડાયસેકેરાઇડનું પાચન કરે તેવા, પેપ્ટાઇડનું પાચન કરે તેવા, લિપિડનું પાચન કરે તેવા અને ન્યુક્લિયોસાઇડનું પાચન કરે તેવા. બરાબર. છેલ્લે એજ લગાવી દો તો ઉત્સેચક થઈ ગયો. જ્યારે આ પીએચ કેવી હોય છે? 7.8. એટલે કે સ્વાદુરસ, શ્લેષ્મ અને બ્રુનસની ગ્રંથિઓ, એટલે કે અધશ્લેષ્મ સ્તર. ખાસ યાદ રાખજો, અધશ્લેષ્મ સ્તરના કોષો છે એ બ્રુનસની ગ્રંથિ કહેવાશે. બરાબર છે. તે 7.8ની પીએચ ધરાવે છે. શું કામ? તો કે આંતરીય દિવાલનું રક્ષણ કરવા માટે, આંતરડાની અંદરની દિવાલ છે એનું રક્ષણ કરવા માટે આ પ્રકારની રચના થયેલ હોય છે. ક્લિયર? હવે મિત્રો આપણે અહીં જોયું કે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન ને કાર્બોક્સિપેપ્ટિડેઝ આ ત્રણે ત્રણ સક્રિય થયા. જે જઠરમાંથી આવેલા પ્રોટીનયુક્ત
જે પદાર્થો છે, જે ખોરાકનો ભાગ છે તેનું આગળ પાચન કરશે. કઈ રીતે પાચન કરે તે જોઈએ. તો અહીં જોઈ શકીએ છીએ જઠરમાંથી જે પ્રોટીનના ઘટકો આવેલા છે, પ્રોટીન, પેપ્ટોન ને પ્રોટીઓઝિસ, આગળ આપણે જોયું જ છે, બરાબર છે. તેના પર આ ત્રણેય ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન ને કાર્બોક્સીપેપ્ટિડેઝ કામ કરશે. સ્વાદુરસમાં આવેલા છે તો ડાયપેપ્ટાઇડ બનાવે. સ્વાદુરસમાં જે એમાઇલેસ છે તે જઠરમાંથી આવેલા કાર્બોદિતનું પાચન કરી ડાયસેકેરાઇડ બનાવે. માલ્ટોઝમાં એટલે કે પ્રોટીનનું પાચન થયું, ડાયપેપ્ટાઇડ બને. કાર્બોદિતનું પાચન થયું, ડાયસેકેરાઇડ બને. લિપિડ જે જઠર પાકમાં આવેલ છે અપાચિત છે, પાચન થયું નથી, પરંતુ તેના પર પિત્ત અને લાઇપેસ બે કામ કરે. આગળ પિત્તની વાત આપણે કરેલ છે, ચરબીનું તૈલોદીકરણ કરે. અને લાઇપેસ સ્વાદુરસમાં છે તો સ્વાદુરસના ઘટકો અહીંયા કામ કરશે. બાકીના જે ડાયગ્લિસરાઇડમાં ફેરવે અને પછી મોનોગ્લિસરાઇડમાં ફેરવે એટલે ડાયપેપ્ટાઇડ, પ્રોટીનના બે ઘટકો, ડાયસેકેરાઇડ, કાર્બોદિતના બે ઘટકો છે, અને ડાયગ્લિસરાઇડ કે મોનોગ્લિસરાઇડ છે તે ચરબીના બે અણુઓ સાથે છે. અહીં હજી સરળીકરણ થયું નથી. સૌપ્રથમ જટિલ ઘટકોમાંથી ડાય સ્વરૂપના બે ઘટકો બે અણુઓ સાથે રહ્યા છે. અને ન્યુક્લિક એસિડ જેનું ન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં રૂપાંતર થાય. અને આ બધા ઘટકો જે ડાય સ્વરૂપમાં છે, જે હજી સંપૂર્ણપણે પાચિત થયા નથી, તેઓ આંતરરસના ઉત્સેચકો દ્વારા સંપૂર્ણ પાચન પામે. એટલે કે આંતરડામાંથી જે ઉત્સેચકો ઉત્પન્ન થાય છે તે આ બધાનું હજી પાચન કરશે, બરાબર છે. એટલે કે સંપૂર્ણ પાચન થશે. તેને જોઈએ તો આંતરરસ દ્વારા જે સંપૂર્ણ પાચનની ક્રિયા થાય તેમાં જે ડાયપેપ્ટાઇડ છે એના પર ડાયપેપ્ટિડેઝ અસર કરશે ને સૌથી નાનો ઘટક, પ્રોટીનનો સૌથી નાનો ઘટક એટલે એમિનો એસિડ બનાવ્યું. ત્યારબાદ માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ, તેના પર અનુક્રમે માલ્ટોઝ ઉપર માલ્ટેઝ, લેક્ટોઝ ઉપર લેક્ટેઝ અને સુક્રોઝ ઉપર સુક્રેઝ આ ઉત્સેચકો છે. આ સુગર છે. ઓઝ એટલે સુગર, એઝ એટલે ઉત્સેચકો, અને એના પર ક્રિયા થાય તો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બને, લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છૂટા પડે, અને સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે. ખાસ યાદ રાખજો, એકદમ સરળ છે. ન્યુક્લિયોટાઇડ્સમાંથી ન્યુક્લિયોસાઇડ્સ અને છેલ્લે શર્કરાને બેઝ છૂટા પડે તો ન્યુક્લિયોટાઇડ્સ એટલે એના પર અસર કરે ન્યુક્લિયોટાઇડેઝ, અને સાઇડ્સ ઉપર પ્રક્રિયા કરી સાઇડેઝ, બરાબર છે. ટૂંકમાં આંતરરસમાં જે ઉત્સેચકો છે એ સૌથી નાના ઘટકો બનાવે. કાર્બોદિતનો સૌથી નાનો ઘટક એટલે ગ્લુકોઝ, પ્રોટીનનો સૌથી નાનો ઘટક એટલે એમિનો એસિડ, ત્યારબાદ ન્યુક્લિયોટાઇડનો સૌથી નાનો ઘટક એટલે શર્કરા અને નાઇટ્રોજન બેઝ, ત્યારબાદ ચરબી ડાયગ્લિસરાઇડ ને મોનોગ્લિસરાઇડ એના પર અસર કરે લાઇપેઝ, એ લિપિડને તોડી લાઇપેઝ જ કહેવાય, બરાબર. ચરબીનો સૌથી નાનો ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવશે, બરાબર છે. તો ટૂંકમાં સૌથી નાના ઘટકો બની ગયા. આ સૌથી નાના ઘટકો બન્યા કેમાંથી તો કે મોટા જૈવિક અણુઓમાંથી, એટલે કાર્બોદિત, પ્રોટીન, ચરબી જે મોટા જૈવિક અણુઓ આપણે લીધેલા છે તેમાંથી, બરાબર છે. અને આ મોટા જૈવિક અણુઓનું પાચન ક્યાં થયું? પકવાશયમાં. મિત્રો યાદ રાખજો, આ બધી જ ક્રિયા જે સંપૂર્ણ પાચન ક્રિયા થઈ એ નાના આંતરડાના શરૂઆતના પકવાશયમાં જ થઈ છે. બાકીના જે બે ભાગ છે એટલે કે મધ્યાંત્ર અને શેષાંત્ર છે તેના દ્વારા તો શોષણ થાય છે. એટલે કે સંપૂર્ણ પાચનની ક્રિયા પકવાશયમાં થઈ. પકવાશયમાં જે સરળ ઘટકો આ બધા બન્યા એ બધા જ સરળ ઘટકો મધ્યાંત્ર અને શેષાંત્રમાં જઈ ત્યાં શોષણ પામે છે. ક્લિયર? અને જે ખોરાક પચેલો નથી અથવા તો અપાચિત રહેલ છે, બરાબર, એટલે કે શોષાયેલો નથી કે અપાચિત ખોરાક છે, તે મોટા આંતરડામાં જાય. મોટા આંતરડામાં પાણી, ખનિજ તત્વો, ઔષધો વગેરેનું અભિશોષણ થશે, અને અપાચિત કણ છે તે શ્લેષ્મ દ્વારા ચોંટતા જાય, એકત્રિત થાય. અને ખાસ યાદ રાખવાનું ઇલિયોસિકલ વાલ્વ, મિત્રો ખાસ યાદ રાખજો, મોટા આંતરડામાં છેલ્લે રહેલો ઇલિયોસિકલ વાલ્વ કે જે અધ્યાંત્રમાં આગળ હશે, ખોરાકને અપાચિત મળને આગળ ધકેલશે, અને જે અધ્યાંત્રમાં આગળ વધશે તો તે અધ્યાંત્ર છે તેને પાછો જતાં અટકાવે છે. અને ઇલિયોસિકલ વાલ્વ મારફતે આગળ વધેલો મળ છે તે મળાશયમાં સંગ્રહ પામે. ત્યારે મનુષ્યનું ચેતા અંતઃસ્રાવી નિયંત્રણ દ્વારા ઈચ્છિત સ્નાયુનું ક્રિયાવિધિ થશે અને મળત્યાગ માટે શરીરને કામ કરવા પ્રેરશે, બરાબર. ઓકે, આગળ વાત કરીએ તો પોષક પદાર્થોનું કેલરી મૂલ્ય. મિત્રો ખાસ વિકલ્પ પૂછાય છે, યાદ રાખી લેજો. પોષક પદાર્થોનું કેલરી મૂલ્ય શું? તો કે બધી શક્તિઓનું અંતિમ સ્વરૂપ શું છે? ઉષ્મા. કોઈ પણ શક્તિ હોય છેલ્લું સ્વરૂપ ઉષ્મા છે, જેને કેલરી અને જૂલ એકમમાં માપવામાં આવે છે. એના એકમ અને તેની સંજ્ઞા પણ યાદ રાખવાની છે. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉર્જા એટલે 1 કેલરી ઉર્જા. જો કિલો કેલરી કરવી હોય તો 1 કિલોગ્રામ પાણીનું 1 સેલ્સિયસ તાપમાન વધારવા. અહીંયા ગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે, એટલે અહીંયા કેલરી થશે, તો અહીં કિલો કેલરી ને કિલો જૂલ થઈ જાય.
હવે એના આધારે બે વસ્તુ શીખવાની છે, દેહધાર્મિક ઉર્જા અને કેલરી મૂલ્ય. દેહધાર્મિક ઉર્જા એટલે શું? તો કે ભાઈ 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જા. 1 ગ્રામ ખોરાક લ્યો એને વિઘટન કરવા માટે જેટલી ઉર્જા જોઈએ એ દેહધાર્મિક ઉર્જા. અને 1 ગ્રામ ખોરાકના સંપૂર્ણ દહન થયા બાદ જે ઉત્પન્ન થતી ઉર્જા છે એને કહેવાય કેલરી મૂલ્ય. બરાબર છે? જે ખોરાકના દહન માટે જોઈએ એ દેહધાર્મિક ઉર્જા, અને ખોરાકનું દહન થઈ જાય પછી એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એને કહેવાય કેલરી મૂલ્ય. તો આ જે કેલરી મૂલ્ય છે તે બોમ્બ કેલોરી મીટરથી માપવામાં આવે છે. આ એક શબ્દ યાદ રાખો. બરાબર? આપણા શરીર માટે મુખ્ય 3 ઘટકો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. તેનું કેલરી મૂલ્ય પૂછે મિત્રો, ખાસ ભૂલાય નહીં. કેલરી મૂલ્ય પૂછે તો કાર્બોદિતનું 4.1, પ્રોટીનનું 5.65 ને ચરબીનું 9.45. એકમ એક જ છે, કિલો કેલરી પ્રતિ ગ્રામ. જો દેહધાર્મિક ઉર્જા મૂલ્ય પૂછે તો 4, 4 અને 9. બરાબર છે? ભૂલાય નહીં. 4.1, 5.65 ને 9.45 કેલરી મૂલ્ય છે. જ્યારે દેહધાર્મિક ઉર્જા મૂલ્ય 4, 4 અને 9 બંનેનો એકમ સેમ યાદ રાખવાનો, કિલો કેલરી પ્રતિ ગ્રામ. મિત્રો વિકલ્પ છે, ખાસ યાદ રાખી લેજો. છેલ્લી વાત કરીએ, પાચિત ઉત્પાદનોનું અભિશોષણ કઈ રીતે થાય છે. બરાબર છે? એટલે શું? તો કે પાચન દ્વારા જે અંતિમ નિપજ ઉત્પન્ન થાય છે એ આંતરડાના શ્લેષ્મસ્તર દ્વારા શોષાય અને રુધિર કે લસિકામાં ભળે. બરાબર છે? તો આ અભિશોષણ 3 રીતે થાય: નિષ્ક્રિય વહન, સક્રિય વહન અને સાનુકૂલિત પ્રસરણ. તમને ખ્યાલ જ છે, આગળ ભણ્યા છો. નિષ્ક્રિય વહન એટલે શું? તો કે નિષ્ક્રિય વહન જેમાં શક્તિની જરૂર નથી પડતી. સક્રિય વહનમાં શક્તિની જરૂર પડે, સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધમાં વહન થાય. અને સાનુકૂલિત પ્રસરણમાં કોઈ પણ વાહક દ્વારા વહન થશે. બરાબર છે? નિષ્ક્રિય વહન છે તેમાં ગ્લુકોઝ, એમિનો એસિડ ને ઇલેક્ટ્રોલાઇટનું બહુ ઓછી માત્રામાં વહન એ રીતે થાય. પરંતુ જ્યારે વધુ માત્રામાં તેનું વહન કરવું હોય તો વાહક Na+ દ્વારા આ વહન થશે. એટલે ફ્રુક્ટોઝ અને એમિનો એસિડનું વધારે પડતું વહન આના દ્વારા થાય. યાદ રાખવાનું. એ ઉપરાંત પાણીનું વહન છે ને એ આશ્રુતિ ઢોળાંશ મુજબ. આશ્રુતિ ઢોળાંશ તમને ખ્યાલ જ છે, પાણી પોતાની વધુ સાંદ્રતાથી પોતાની ઓછી સાંદ્રતા તરફ વહન પામે. બરાબર? વધુથી ઓછા તરફ વહન થાય એ સક્રિય સાંદ્રતા ઢોળાંશને આધારે થયું. જો શક્તિની જરૂર પડે તો સક્રિય, શક્તિની જરૂર ન પડે તો નિષ્ક્રિય. બરાબર છે? જે ફેટી એસિડ છે, બરાબર છે, જે ચરબીના ઘટકો છે એ સૌપ્રથમ નાના બિંદુઓ સાથે આંતરડાના શ્લેષ્મમાં પ્રવેશે, કારણ કે તે અદ્રાવ્ય છે. ફેટી એસિડ અને ગ્લિસરોલ કેવા છે? અદ્રાવ્ય. માટે નાના આંતરડાના શ્લેષ્મમાં જાય, ત્યાં મિસેલ્સ સ્વરૂપ બનશે, શ્લેષ્મવાળું સ્વરૂપ, અને જે પ્રોટીન દ્વારા આવૃત થાય. એટલે કે મિસેલ્સ છે તેની ફરતે પ્રોટીનનું સ્તર બની જશે. એટલે આ કાયલો માઇક્રોન બન્યું કહેવાય, જે ચરબીના ગોળકો બન્યા છે. અને આ ચરબીના ગોળકો છે ને એ સીધા પયસ્વીની એટલે કે લસિકા વાહિનીમાં જાય અને રુધિર મારફતે આગળ વધશે. એટલે કે લસિકા વાહિનીમાંથી રુધિરમાં ભળશે. તો આ રીતે ખાસ યાદ રાખવું છે કે ફેટી એસિડના ઘટકો છે એ કઈ રીતે રુધિરમાં ભળે. બરાબર? અને છેલ્લે રુધિરમાં ભળ્યા પછી જ્યારે તે પેશીમાં પ્રવેશે અને પેશીમાં તેનો વપરાશ થાય તો એને સ્વાંગીકરણ કહેવાય. આ શબ્દ પણ યાદ રાખવાનો છે. અને સૌથી અંતે પાચન તંત્રની અનિયમિતતા. મિત્રો તમને ખ્યાલ જ છે, સૌથી ઝડપથી ભણીને પીળીઓ તાવ, જેને કહીશું કમળો, એટલે કે યકૃતને અસર કરતો રોગ છે. પિત્તરંજકો જમા થાય એટલે ત્વચાને આંખમાં પીળાશ જોવા મળે. ઉલટી છે તો જઠરમાંથી ખોરાક આગળ ન ધકેલાયો હોય અને પચે નહીં તો તે મોં મારફતે બહાર આવે છે. ઝાડા તો ખોરાકનું અભિશોષણ ન થયું હોય તો પ્રવાહી સાથે મળ બહાર આવે તો તેને ઝાડા કહીશું. કબજિયાત, કબજિયાતમાં મૂળાશયમાં મળ ભરાઈ રહે. શું કામ? તો કે આંતરડાની ગતિ કેવી છે? અનિયમિત હોય. તો અપચો તો ખોરાક સંપૂર્ણપણે પાચન ન થયો હોય અને ગેસ અથવા તો બેચેની લાગશે. ખોરાક છે તેને કારણે પેટ ભરેલું લાગશે તો અપચો થયો કહેવાશે. અને અંતે બહુ અગત્યનું PEM, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન ખાસ યાદ રાખવાનું. એટલે કે શરીરમાં પ્રોટીન ઉર્જા જે છે એનું કુપોષણ થાય તો તેને કારણે કોશિયોકોર અને મરાસમસ બે બાળકોમાં જોવા મળતા રોગ છે. ખાસ યાદ રાખવું, 1 વર્ષથી નાનું બાળક હોય તો તેમાં મરાસમસ થાય, 1 થી 3 વર્ષના બાળકમાં કોશિયોકોર થાય છે. બરાબર છે? જેની સંપૂર્ણ માહિતી તમને ટેક્સ્ટબુકમાં આપેલ છે, જેમાં લક્ષણો ખાસ વાંચવાના રહેશે. અને અંતે એક આ કોષ્ટક આપું છું, એ કોષ્ટકનો ખાસ અભ્યાસ કરજો. જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલ નથી એવી માહિતી પણ કોષ્ટકમાં છે. બરાબર છે? જે સંપૂર્ણપણે તૈયાર કરી લેજો કે જેને કારણે તમારે દરેક મુદ્દા છે એ પ્રોપરલી તૈયાર થઈ જાય. બરાબર છે? તો મિત્રો આપણે આ એકમ પાચન તંત્ર અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું બધું સમજાઈ ગયું હશે. છતાં કોઈ પણ પ્રશ્ન અરાઈઝ થાય, કોઈ પણ મુદ્દો ન સમજાય તો ફરી એક વખત વિડીયો રિફર કરી લેજો.
અથવા તો મને ગમે ત્યારે પૂછી શકો છો. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.